મારે એમની સાથે પણ વાત થઈ હતી કદાચ. વિજયભાઈને કંઈક આઈ થિંક આજે કંઈક સોશિયલ કામ છે એટલે નથી આવી શક્યા. કિશોર એ પરમાર, એ એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે, સેલિનિટી કંટ્રોલ ડિવિઝન ભાવનગર ખાતે. જીતેન્દ્ર એ પટેલ, મને ખબર છે, આપણા ખાસ મિત્ર ભગવાનભાઈ એમ પટેલ ઉર્ફે ભગ્યો. એને કેમ ભૂલાય, પાનું નીકળી જાય પણ ભગો ના નીકળે, એવા ભગવાનભાઈ એમ પટેલ. 4 વર્ષ આ જ કામ કર્યું હતું, બરોબર. મિત્રો, મારું નામ ભગવાનભાઈ એમ પટેલ. હું સરદાર સરોવર નર્મદા યોજના કડી ખાતે ફરજ બજાવું છું. મિત્રો, અહીં ફેમિલી મેમ્બરો બધા એમની કોમેન્ટ આપીને ગયા કે મારા પપ્પા આજે ક્યારે પણ ખુશ ન જોયા હોય એવા આજે ખુશ જોયા છે. તો એ ઉપરથી આ બહેનોને એક મારે કહેવાનું છે કે 4 વર્ષ આ લોકોએ શું મજા કરી છે, તમે એના ઉપર વિચારો. બીજું, જાગૃતિબેન મેડમે જે કહ્યું કે આવા ધડાકા સમયાંતરે થયા કરશે તો ગભરાતા નહીં. અમે 4 વર્ષ દરરોજ આવા ધડાકા કરતા. આપણે માનનીય શ્રી પંડ્યા સાહેબના લેક્ચરમાં પણ સાંભળ્યું છે કે સ્ટુડન્ટોએ બહુ રેઝિસ્ટન્સ આપ્યો હતો. મિત્રો, એ વખતે હોશ જોશ ગુમાવી અને આપણે થોડા ઘણા એવા કૃત્યો કર્યા હતા કે આપણા સાહેબોની લાગણી દુભાય. તો આપણે એમની ક્ષમા માગીએ છીએ કે સાહેબ, અમારી જુવાનીમાં હોશ કોશ કોઈને અમે જે તમારી લાગણીઓ દુભાઈ હતી એ બધા ક્ષમા આપશો. બીજું મિત્રો, કે આપણે 1984ની અંદર જ્યારે એપ્રિલ મહિનાની અંદર આપણે કેન્ટીન કેમ્પસમાં ફેરવેલ પાર્ટી યોજી હતી અને એ 31 વર્ષના સમયગાળા પછી આપણે અહીંયા એમપી હોલ ખાતે જેમ મા બાપનો એકનો એક દીકરો અથવા તો દીકરી ખોવાઈ જાય અને 31 વર્ષ પછી જ્યારે મળે અને એ મા બાપને જેટલો આનંદ થાય એટલો આનંદ મિત્રો આપણે અનુભવીએ છીએ. મારા વાઈફની ઓળખાણ એ પોતે આપશે અને મારા વિશેની જે કંઈ થોડીક ફરિયાદો છે એ આપણને કહેશે. મારું નામ હંસા પટેલ, હું હાઉસવાઈફ છું, કોઈ ફરિયાદ નથી. અત્યારના હાથમાં આવ્યા છો, તમારે ફરિયાદ કરી દેજો. ના, એની ફરિયાદ એવી હોય છે કે આ સામાજિક ને એમાં બોલવાનું બહુ ઓછું હોય છે, પણ મારા આ મિત્રો જોડેથી જે સ્ટોરી સાંભળે ત્યારે એમ થાય કે તમે આટલું બધું બોલતા હતા તો ઘેર કેમ કંઈ બોલતા નથી. થેન્ક યુ. જીતેન્દ્રભાઈ એ પટેલ ઉર્ફે જીતુ. સુનિલભાઈએ મારી ઓળખાણ તો આપી દીધી જીતેન્દ્ર પટેલ તરીકે, જીતુએ કહ્યું, પણ એ સિવાય મને કોલેજમાં લોકો કહેતા હતા, એના ઉપર હું આજે સુધી રિસર્ચ કરું છું કે આ લોકો કેમ મને આવું કહેતા હતા. મારામાં એવા તો શું લક્ષણો હતા કે મને જીતુ ભગત કહેતા હતા. નહીં, મને યાદ છે આ બધા મારા મિત્રો બધા સૂફી સંત હતા, એટલે જ મને ભગત કહેતા હતા. હું સરદાર સરોવર નર્મદા નિગમમાં ગાંધીનગર ખાતે મુખ્ય કચેરીમાં આસિસ્ટન્ટ એન્જિનિયર સેવા બજાવું છું. મારો સન MBBS થયા પછી VS હોસ્પિટલમાં MD કરે છે અને બેબી કોમ્પ્યુટર એન્જિનિયર થયા પછી MTech ફોરેન્સિક સાઇડમાં સાયબર ટેકનોલોજીમાં કરે છે. મારા વાઈફ એમની જાતે ઓળખાણ આપશે. નીમા પટેલ, હું હાઉસવાઈફ છું. થેન્ક યુ જીતેન્દ્રભાઈ. મહેશભાઈ. હું મહેશ પટેલ, હાલ ગાંધીનગર રહેવાનું અને નર્મદા નિગમમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે કડી ખાતે ફરજ બજાવું છું. આ મારા માય. જ્યોત્સના પટેલ, આઈસવાઉ. થેન્ક યુ મહેશભાઈ. નરોત્તમભાઈ એમ પટેલ.
NM પટેલ, સરદાર સરોવર નર્મદા નિગમમાં પ્રોજેક્ટ ડિઝાઇન સર્કલમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે નોકરી કરું છું. હું જ્યોત્સના પટેલ હાઉસવાઈફ છું. થેન્ક યુ નરોત્તમભાઈ. નિતેશ કે પટેલ. હું નિતેશ NK પટેલ. મેં 4 મહિના ઇરિગેશનમાં જોબ કરીને પછી છોડી દીધી હતી, આપણે બધા સાથે જોઈન કર્યા પછી. અને ત્યાર પછી કન્સ્ટ્રક્શન કંપનીમાં કરી જોબ, અને હાલ હું કન્સલ્ટિંગ એન્જિનિયરની પ્રેક્ટિસ કરું છું અંકલેશ્વરમાં છેલ્લા ઓલમોસ્ટ 15 વર્ષથી, અને મોટેભાગે ઇન્ડસ્ટ્રીયલ કામ છે. મારી વાઈફ છે હાઉસવાઈફ છે, મારી એક દીકરી છે આર્કિટેક્ટ થઈ છે અને અત્યારે હાલ US માસ્ટર્સ કરવા ગઈ છે. બીજી દીકરી છે તે બરોડા MS યુનિવર્સિટીમાં ભણે છે, સેલ એન્ડ મોલેક્યુલર બાયોલોજીનો ઇન્ટિગ્રેટેડ MSc કોર્સ કરે છે. અને એક નાનો દીકરો છે, 4થમાં છે. મારે તમારા બધા કરતાં વધારે કામ કરવાનું છે, 65 વર્ષ સુધી કામ કરવાનું છે. થેન્ક યુ. ને આ જે જ્યારથી આ ચાલુ છે, બધા મિત્રો જેમ કહે છે, મારા છોકરાઓ કહે છે કે આ શું માંડ્યું છે તમે, કેમ મોબાઈલ પકડીને બેસી રહો છો, કે જો હાથનું નહોતો પકડતો એમ. એના મને એક સમજાય ને એવી લાગણીઓ ઊભી થઈ ગઈ છે, એવું કહેવાય આપણને. અને આઈ હોપ કે આપણે કદાચ સુનિલને કહીશું કે ફ્રીક્વન્સી ફિક્સ કરીને આવા ગેધરિંગ કર્યા કરશું તો વધારે આપણી એવું કહેવાય કે કદાચ આપણી પાસે ભૂતકાળ વધારે છે, ભવિષ્ય ઓછું છે. તે ભૂતકાળને વાગોળવા બાકીના વર્ષો વિતાવીએ. થેન્ક યુ. થેન્ક યુ. આ ડિરેક્ટરી બનાવવામાં જ્યારે મેં સૌથી પહેલાં વોટ્સએપ ઉપર એક મારો ફોર્મેટ મૂકેલો ફોર્મ કે ભાઈ આ રીતની ડિરેક્ટરી કરવી, એમાં સૌથી પહેલું જો મને મળ્યું હોય અને એકદમ વ્યવસ્થિત કોઈ પણ ભૂલ વગરનું, એ નિતેશભાઈ તરફથી મને મળ્યું હતું. બહુ સરસ રીતે એમણે મને એમનું આખું બાયોડેટા ને બધું મોકલેલું. એવા નિતેશભાઈને આપણે ખૂબ બિરદાવીએ. રાજેન્દ્રભાઈ M પટેલ. RM પટેલ નથી આવ્યા. અચ્છા. આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે છે, ઇરિગેશન ડિપાર્ટમેન્ટ, ધરોઈ કેનાલ ડિવિઝન 3 વિસનગર છે. હવે આપણે રાકેશભાઈ T પટેલ, RT પટેલ. રાકેશ પટેલ ઉર્ફે RT શોર્ટમાં. હું ગાંધીનગર ખાતે ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે સર્વિસ કરું છું. બીજું કે મારી વાઈફ ભાવના અને મારો સન ફાઇનલ યર સિવિલ એન્જિનિયરિંગમાં છે, ઋષિ. મારા કરતાં એ લોકોને આવવાની ઈચ્છા વધારે હતી, ખાસ કરીને મારા સનને, કે તમે આટલા વર્ષો પછી તમને આટલું બધું એક્સાઇટમેન્ટ શાનું છે એ જોવા માટે ખાસ આવું હતું. અનફોર્ચ્યુનેટલી હું ને સુનિલ મિત્રો છીએ સાથે, એટલે અમારે કામ માટે અમે કાલ રાત્રે આવી ગયા હતા અને નક્કી કર્યું હતું કે ભાઈ બંને ફેમિલી સાથે આવશે. ડોટરની તબિયત થોડી ખરાબ હતી, આજે સવારે પ્રોગ્રામ કેન્સલ થયો. સોરી. થેન્ક યુ. RT જેમ શોર્ટમાં બોલે છે ને એવી રીતે કામ એ બધું શોર્ટમાં જ હોય છે. રમણભાઈ B પટેલ, RB પટેલ. આ આખી ડિરેક્ટરીમાં એક વસ્તુ તમને કહું કે RB પટેલના જેટલા મેં બધાના ફોટોગ્રાફ જોયા, કમ્પેર કર્યા, પાસ્ટ અને પ્રેઝન્ટ અને વચ્ચેના. પણ તમે જ જોજો, ડિરેક્ટરીમાં એક RB પટેલ એક એવું વ્યક્તિત્વ છે કે જે પાસ્ટ હોય કે પ્રેઝન્ટ હોય લગભગ સરખું જ આવે, એવા RB પટેલ. રમણ B પટેલ, ક્વોલિટી કંટ્રોલ, ધાંગધ્રા. રમીલા પટેલ, હાઉસવાઈફ છું. થેન્ક યુ RB. રમેશ A પટેલ. રમેશભાઈ બિઝનેસ કરે છે અને કેનેડા ખાતે છે. રમેશ V પટેલ, RV પટેલ. એ આસિસ્ટન્ટ એન્જિનિયર, નર્મદા પ્રોજેક્ટ કેનાલ, સબ ડિવિઝન નંબર 4/4, એ મહેસાણા ખાતે છે. સુરેન્દ્ર D પટેલ, SD પટેલ. હું SD પટેલ, નર્મદા મુખ્ય નહેરમાં સરદાર સરોવર નર્મદા નિગમમાં સર્વિસ કરું છું. અને આપણે બધા ટેકનિકલ માણસો છે, સિવિલ એન્જિનિયરો છે, એટલે હું એક ઇન્વિટેશન આપું છું. સાબરમતી કેનાલ સાયફન, જે વિશ્વનું મોટું ઇરિગેશન કેનાલ સાયફન છે, અને સાબરમતી એસ્કેપ, જે આપણે નર્મદા મુખ્ય નહેરનો
મોટામાં મોટો ડિસ્ચાર્જ રિલીઝ કરતો એસ્કેપ છે એ બંને જોવા માટે તમે જ્યારે બી આવો ત્યારે પધારજો. અને બહુ સિવિલ એન્જિનિયર તરીકે એક જોવાલાયક વસ્તુ છે, એટલે હું બધાને ઇન્વિટેશન આપું છું. થેન્ક યુ. મારું નામ SD પટેલ, અને મને સ્કૂલમાં બધા સુરાધના તરીકે ઓળખતા, અને અત્રે બધા SD થી ઓળખે છે. બરાબર, મારા વાઈફ એમનો ઇન્ટ્રોડક્શન આપશે. હું કોકિલાબેન પટેલ, હું હાઉસવાઈફ છું. સુરા, તારે એક ઇન્વિટેશન અમને બધાને તો નહીં, અમે તો બધા જોયેલું જ છે. તારે જાગૃતિબેનને ભેટારે સાહેબને કહેવાનું કે એમના વિદ્યાર્થીઓને બતાવવા જેવું છે. ખાસ આ જોવા જેવું છે. એમણે જે કહ્યું એ આપણા સિવિલ ડિપાર્ટમેન્ટના જે સ્ટુડન્ટ્સ હોય એ લોકોએ ખાસ આપણને કાવો લાવવો મળે. SD પટેલ જેવા અધિકારીઓ ત્યાં હાજર હોય તો આપણે જોવું જ જોઈએ. જીવનદાસ એન રાબડિયા હમણાં જોયા હતા ને, એ તો સૌથી પહેલા દેખાઈ આવે. રાબડિયા જીવનદાસ એન, ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં રાજકોટ ખાતે મદદનીશ તરીકે ફરજ બજાવું છું. મારો સન શ્યામ, એમની ઓળખાણ આપશે. Hi, I am Shyam Rabadia, currently pursuing computer engineering from VP College, Rajkot. થેન્ક યુ. મહેન્દ્રભાઈ પટેલ. મહેન્દ્રભાઈ પટેલનું સંજોગો વસાત ડિરેક્ટરીમાં નામ નથી લઈ શકાયું. મહેન્દ્ર પટેલ, શોર્ટ MB. બધા MB તરીકે જ મને અહીંયા ઓળખતા હતા લગભગ મોટા ભાગે. મારો સન નિસર્ગ પટેલ જે મિકેનિકલ એન્જિનિયર છે, નાનો સન નીલ પટેલ જે MS સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં સર્જરી કરે છે. હું સુનિતા પટેલ, ગૃહિણી છું. થેન્ક યુ મહેન્દ્રભાઈ. ગોરધનભાઈ બી રાનપરિયા. મીનવેલ હું એક વાત કહી દઉં કે મહેન્દ્રભાઈ જેવા ઘણા આપણા મિત્રો છે કે જેમનું ડિરેક્ટરીમાં નામ નથી અથવા ડિરેક્ટરીમાં એમના પ્રોફાઇલ નથી. ડિરેક્ટરી તો મેં 125 જ છપાવેલી છે, એટલે એ પોતે ડિરેક્ટરી લઈ શકે છે અને પોતાનો પ્રોફાઇલ આપીને નવેસરથી આપણે પેજ એમાં એટેચ કરી શકીશું, તો જેથી આપણા બધા જ મિત્રોનો સમાવેશ થઈ જાય. અત્યારના ડિરેક્ટરીમાં આઈ થિંક કદાચ 90 કે 95 મારી પાસે છે, એટલે બાકીના જે હોય એ મને મોકલશે તો હું એ લોકોને પ્રિન્ટ કાઢીને મોકલી શકીશ. ગોરધનભાઈ બી રાનપરિયા. ગોરધનભાઈ બી રાણપરિયા. હાલ હું સુરત ઇરિગેશન સર્કલમાં સર્વિસ કરું છું આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે. મારા ધર્મપત્ની હંસાબેન રાણપરિયા, રેસિડન્સ બી સુરત જ છે. એટલે હું બધા મિત્રોને લગભગ સુરત મોટાભાગના રિલેટિવને હોય જનરલી, તો હું સુરત ગમે ત્યારે કોઈ પણ આવે ત્યારે મને મળે એવું હું ખાસ હાર્દિક આમંત્રણ આપું છું. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ ગોરધનભાઈ. શામજીભાઈ બી રાનપરિયા. શામજી રાણપરિયા, રાજકોટ ઇરિગેશન ડિવિઝનમાં છું અત્યારે. મારે એક કંપની છે વિઝન લેમિનેટ પ્રાઇવેટ લિમિટેડ, સાપર, રાજકોટ. અમે સનમાઇકા શીટ બનાવીએ છીએ એનું ઉત્પાદન કરીએ છીએ, આખા ઇન્ડિયામાં આપીએ છીએ. મારા ધર્મપત્ની છે અને મારી બેબી છે, એનો પરિચય આપશે. મારે એક મોટી બેબી છે, ડેન્ટલ સર્જન છે, એ અત્યારે જુનાગઢ સેટલ થયેલ છે. હું પ્રવીણા રાણપરિયા, હાઉસવાઈફ છું. ઋતુ, હું MBBSમાં સ્ટડી કરું છું. થેન્ક યુ રાનપરિયાભાઈ. આપણે મહેશ ટી પટેલ આવ્યા છે કે નહીં? તો મહેશ ટી પટેલ, તમે જોજો એડ્રેસ, તમે ડિરેક્ટરીમાં જોજો. 1B સ્વપ્નસૃષ્ટિ સોસાયટી, ઓપોઝિટ NID, કુડાસણ, ગાંધીનગર. પત્નીનું નામ પણ જ્યોત્સના. એના પછી નરોત્તમ M પટેલ, એ 25 સ્વપ્નસૃષ્ટિ સોસાયટી, એ પણ કુડાસણ, ગાંધીનગર. પત્નીનું નામ જ્યોત્સના. હા, એટલે જ પણ એટલે કે આમાં કઈ ભૂલ નથી થતી ને. પત્નીનું નામ એક, સોસાયટી એક, એટલે મજાક થઈ ગઈ હતી. છગનલાલ M સાંગાણી. મારું નામ છગનલાલ મોહનભાઈ સાંગાણી, અત્યારે રાજકોટ
સરદાર સરોવર નર્મદા નિગમમાં સર્વિસ કરું છું સુનિલભાઈની સાથે, અને રહેવાનું પણ રાજકોટ છે. નમસ્કાર, ઉર્મિલા સાંગાણી, હાઉસવાઈફ. પણ આજનો આ માહોલ જોઈ એક કંઈક કહેવાની વાત યાદ આવી જાય છે કે જે તમારા બધાના હૃદયમાં અને મારા હૃદયમાં જે અનુભવ થઈ રહ્યો છે એના માટે કોઈ શબ્દ નથી. પણ જ્યારે મેં વિડીયો અહીંયા જોયો તમારી કોલેજનો એ વખતનો, ત્યારે મારા આંખમાંથી એક હર્ષના આંસુ આવી ગયા. શું કામ કે ખરેખર આજના યુગની અંદર આવી પવિત્ર અને સહૃદય મિત્રતા જો નિભાવી શકતા હોય તો એના માટે એક પ્રાર્થના થઈ ગઈ પરમાત્માને કે હે પરમાત્મા, મારા ભારત દેશની એક એક વ્યક્તિની અંદર આવી પવિત્ર મિત્રતા અને વહેતી કરી દે કે જેથી આપણો ભારત દેશ મહાન બની શકે. અને મને એટલે એથી પણ વિશેષ વિચાર આવે છે કે જો આ પ્રોગ્રામની જે વિડીયો દરેકે દરેક કોલેજના પ્રિન્સિપાલને વિદ્યાર્થીઓને બતાવવા આવે તો આજના યુગમાં એને પણ ખબર પડે કે મિત્રતા કેવી હોય અને કેટલા લોંગ સમય સુધી નિભાવી શકાય છે. ધન્યવાદ. જય હિન્દ. હું વિશ્વા શાંગાણી 12th સાયન્સ કરું છું. કમલ ઝા સાંગાણી 4th સ્ટાન્ડર્ડ. થેન્ક યુ. સીએમ સંગાની. નાનક ટી સંતસાની, એમને ટાઈમ નથી. નરેન્દ્રભાઈને બોલાવ્યો તો તરત આવી જાય, પણ નાનકભાઈ ના આવે. એવા નાનક ટી સંતસાની એ બિહાર ખાતે છે. મારે એમની સાથે ફોન ઉપર વાત થઈ હતી, પણ એમને થોડોક કનેક્શનમાં પ્રોબ્લેમ હતો કે બિહારથી આવવું હોય તો દિલ્હી જવું પડે, દિલ્હીથી અમદાવાદ, અમદાવાદથી રાજકોટ, એટલે ટાઈમ નહોતા ફાળવી શકે એમ. પણ આપણે બધાને શુભેચ્છા આપી છે. કાંતિલાલ એન્ડ સેંઘાણી. કાંતિલાલ એન સેંગાણી. હું મુંબઈ રહું છું. મુંબઈમાં એઝ એ બિલ્ડર ડેવલપર તરીકે કામ કરું છું. સાથે સાથે મને સોશિયલ વર્કનો બહુ જ શોખ છે અને ઘણી બધી સંસ્થાઓ સાથે હું જોડાયેલો છું, જેમાં પ્રમુખ મંત્રી તરીકે ઘણી બધી સંસ્થાઓમાં હું એઝ એ સેવા આપું છું. મેં સમાજમાંથી કરોડો રૂપિયાના દાન ઉઘરાવી અને મારી જ્ઞાતિ માટે 12 કરોડ રૂપિયાના ખર્ચે પાટીદાર ભવન અમે ડોંબીવલીમાં બનાવ્યું છે. એ જ રીતે હું અહીં આવ્યો ત્યારે મને આ સંસ્થાનું મકાન જોઈને બહુ દુઃખ થયું કે આટલી મોટી આ ગવર્મેન્ટની કોલેજ છે, ગવર્મેન્ટની કોલેજ છે અને એનું મેન્ટેનન્સ નીલ છે. એટલે અત્રેથી પ્રિન્સિપાલ સાહેબ તો હાજર નથી, પણ આપણા દોસ્ત ભેટરિયા સાહેબ હાજર છે. એને વિનંતી કરું કે ભાઈ ગવર્મેન્ટ ન કરી શકતી હોય તો અમારા જેવા શ્રેષ્ઠીઓને આપો, અમે આને રિપેર કરી આપશું, વેલ મેન્ટેન કરી આપશું. સમાજમાંથી લાખો કરોડો રૂપિયા ઉઘરાવી અને તમને એ કરી આપશું. બીજું, હું તમને જેમ મારા મિત્ર નરેશભાઈએ કહ્યું એમ મુંબઈમાં તમારે જ્યારે બી આવવું હોય ત્યારે અમારો જરૂરથી કોન્ટેક્ટ કરજો. તમને મદદરૂપ થઈશું. કઈ રીતે મદદરૂપ થશે તમે આવશો ત્યારે બતાવશું. બીજું, મારે એક વસ્તુ કહેવી છે કે ભાઈ આપણે 120 જણા હતા આપણા 2 ડિવિઝનમાંથી ને હું ખાલી એક જ જણના કોન્ટેક્ટમાં હતો, નરેશના. હું કોઈને ઓળખતો નહોતો, પણ આજે મિત્રોએ આ મહેનત કરી અને આ સંગઠન ઊભું કર્યું એને લાખ ધન્યવાદ. સંગઠન બહુ મહત્વની વસ્તુ છે. મેં ઘણા સંગઠન ઊભા કર્યા છે, હજારોની સંખ્યામાં મેમ્બર બનાવી ઘણા સંગઠન ઊભા કર્યા છે. પોલિટિકલી રીતે પણ હું સક્રિય છું. તો આ સંગઠન તમે જે ઊભું કર્યું અને અમારો તમારી સાથે એક સેતુ બાંધી દીધો ને એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. અમારી વાઈફ નિર્મળા, એને કહીશ પોતાનો જાતે જ પરિચય આપશે. હું નિર્મલા સિંઘાણી, હાઉસવાઈફ છું. મને એટલું જરા કહેવામાં 2 શબ્દ કહેવાનું મન થાય છે. ક્યારે પ્રેક્ટિસ નથી છતાં પણ આ બધો માહોલ જોઈને એટલો આનંદ થાય છે કે આમ જાતિ ગદગદ થઈ જાય છે. અમે સવારના નીકળ્યા ત્યારે રાતના તો બહુ જ ફીવર હતો અને તો અમે સવારના કીધું નથી જવાનું આપણે મોરબી, આપણે કેન્સલ કરી નાખશું એમ. તો એ કે ના, મારે ગમે તેમ કરીને ગમે તે હિસાબે મને મારા મિત્રોને મળવા જવું જ છે. તો સવારના 4 વાગ્યાના ઉઠી ગયા અને કે ના, મારે હું સાજો થઈ ગયો, પણ જુઓ કેટલી એની મિત્રની ઓલી છે કે મેં કહ્યું ના, આપણે જવું જ નથી, કેન્સલ કરવાનું છે. છતાં બી ગમે તેમ કરીને મારા મિત્રોને મળવું છે ને સાચે સાજા થઈ ગયા. બસ, થેન્ક યુ. નમસ્તે, મારું નામ શ્રુતિ સેંગાણી. મેં ફાર્મસી કમ્પ્લીટ કરેલું છે.
તમને બધાને આટલું એક્સાઇટેડ જોઈને ખૂબ આનંદ થાય છે. મારા પપ્પા બી એટલા એક્સાઇટેડ છે. થેન્ક યુ સો મચ તમને બધાને. મારો એક પુત્ર બી છે, એને BIT કરેલું છે, પણ એ આઈટીના પ્રોફેશનલ નથી, મારી સાથે મારા ધંધામાં જ મદદરૂપ કરે છે. થેન્ક યુ, આભાર ખૂબ ખૂબ. થેન્ક યુ કાંતિભાઈ. કાંતિભાઈ મુંબઈ ખાતે ભારતીય જનતા પાર્ટીના પણ એક સારા કાર્યકર છે અને એક્ટિવ પાર્ટ લઈ લે છે. આપણે કાંતિભાઈનો લાભ ચોક્કસ લઈશું. એમણે જે કહ્યું એ ખરેખર વિચારવા જેવું છે. આ કોલેજની હાલત જોઈ અને જે મિત્રો આમાં જે પણ કંઈ યોગદાન આપી શકે એમની યથાશક્તિ પ્રમાણે એ યોગદાન આપણે પ્રિન્સિપાલને મળી અથવા ભેટેરા સાહેબનો કોન્ટેક્ટ કરી અને આપણે આપીને આ કોલેજને આપણે જે પણ કંઈ ફૂલ લઈને ફૂલની પાખડી ઈચ્છા થાય એ પ્રમાણે આપણે મદદ કરીશું કોલેજને. ભરત પી શાહ નથી આવ્યા. આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે છે, ધરોઈ હેડ વર્ક ખાતે છે, ડિવિઝન 1 ધરોઈ કોલોની ખાતે છે. ચંદ્રેશ સી શાહ એ પણ નથી આવ્યા. એ સ્ટોક માર્કેટ ખાતે પદ્માવતી ઇન્વેસ્ટમેન્ટ છે. ઓકે ઓકે, સોરી. સોરી ચંદ્રેશભાઈ. સુનિલભાઈ તો સાથે ભણેલા ભૂલી જાય છે, તેમના છોકરાની ક્યાં ધ્યાન રાખે. પણ ચંદ્રેશભાઈ એક મિનિટ, મેં તમને કીધું તું તમારો પ્રોફાઇલ મોકલો. તમે બધા ન્યાય આપજો. હો, પ્રોફાઇલ મોકલો. એમણે એમનો પ્રોફાઇલ મોકલ્યો છે, મેં એ પ્રમાણે છાપેલો છે. તમે એમનો પ્રેઝન્ટ ફોટો જુઓ, અત્યારના પ્રેઝન્ટ તમે જુઓ, પછી મને તમે કહો હું કેવી રીતે ઓળખું. પરિવર્તનશીલ છે, હજુ ચાલુ જ છે. એક જ દિવસમાં? હા, હું કહી દઉં છું ને. ઓકે. મેં ચોખ્ખું કીધું કે ભાઈ સાથે ભણ્યા છે, નથી ઓળખી શકતા, પણ આપણા છોકરા ભણે છે, ખબર છે. આ બાજુમાં બેઠો ને તમારા સંતાન જોડે જ ભણે છે, બરાબર છે. આ ચંદ્રેશ શાહ, પંચાયત સિંચાઈ વિભાગ સાબરકાંઠામાં મેં 20 વર્ષ વતનમાં જ નોકરી કરી છે. 2009માં રિટાયરમેન્ટ લીધું છે. સ્ટોક માર્કેટ એ જ કામ કરું છું 30 વર્ષથી. પેરેલલ ચાલતું હતું સર્વિસની સાથે. આપણું કોલેજનું નામ સીસી બધાને ખબર જ હશે. પ્રતિમા શાહ, પ્રાઇમરી ટીચર, વિજયનગર. My name is Jagrut Shah and I am an architect. સુનિલ અંકલ, હું તમને કહું, તમારી દીકરી છે જુહી ખુશી જોશી, અમે બંને GIPSમાં બંને સાથે હતા અને ઘણું બધું અમારામાં છે કોમન. એને સેપમાં એડમિશન લેવું હતું અંડર ગ્રેજ્યુએશનમાં. સેમ અમારે બંનેની ઈચ્છા હતી કે અમે ત્યાં ભણીએ. ત્યારે એને પણ ના મળ્યું એડમિશન, સેમ મને પણ ના મળ્યું. બાય ધ વે, મારે એડમિશન ત્યારે મને સેપમાં ના મળ્યું, મને સેકન્ડ યરમાં ત્યાં આપતા હતા એડમિશન, ત્યારે મેં ના લીધું. પણ ફાઇનલી ખુશીને ત્યાં એડમિશન લેવું હતું અને સિવિલ એન્જિનિયરિંગ ખતમ કરીને આઈ થિંક એને સેપમાં એડમિશન લીધું. રાઈટ. So I remember your daughter. You forgot my father. Thank you, beta. Thank you. Thank you, ચંદ્રેશભાઈ. ચેતનભાઈ કે શાહ. ચેતન શાહ, 84માં પાસ કર્યા પછી હું 3 વર્ષ મેં ઇન્ડસ્ટ્રીયલ કન્સ્ટ્રક્શન કર્યું. ત્યાર પછી અત્યારે બરોડામાં છેલ્લા 20 વર્ષથી ડેવલપમેન્ટના કામ કરું છું અને રેસિડેન્શિયલ, કોમર્શિયલ, ઇવન એક રિસોર્ટ સરસ બનાવ્યું છે. તો સુનિલભાઈને રિક્વેસ્ટ, સુનિલ અને દુબેજીને, દુબેએ કદાચ મારું ફાર્મ હાઉસ જોયેલું છે અને ઇટ ઇઝ એ વેરી સ્પેશિયસ. તો દુબેજીને કહું કે નેક્સ્ટ યર કંઈક ડેટ અત્યારથી ફિક્સ કરે તો 2 દિવસ માટે, 2 નાઇટ માટે ડેફિનેટલી આપણે બધા ત્યાં ભેગા થઈ શકીએ. I think we should meet every year if Sunilbhai organize it very well. And second thing, જે નવા સ્ટુડન્ટ છે, જે આપણને ખરેખર આ માહોલ આખું ક્રિએટ કર્યો છે, એમાં એમનો મોટો ફાળો છે અને we should do something for this upcoming students. Okay, thank you. થેન્ક યુ ચેતનભાઈ. અમે ચોક્કસ તમારો લાભ લઈશું. આપણે આ બધાને વારાફરતી વર્ષે આપણે ભેગા કરીશું. ફરી વખત હવે આટલી મહેનત આપણે નહીં કરવી પડે ભેગા કરવા માટે. ચેતનભાઈ પછી મનીષભાઈ શાહ, એ નથી આવ્યા લાગતા. મનીષભાઈ છે, બિલ્ડર છે અને કોન્ટ્રાક્ટર પણ છે. પરેશભાઈ એસ શાહ, એ પણ નથી આવ્યા. એ ચાર્ટર્ડ એન્જિનિયર છે અમદાવાદ ખાતે અને વેલ્યુઅર પણ છે મોબાઈલ પ્રોપર્ટી પ્લાન્ટ એન્ડ મશીનરીના.
એમની સાથે મારે ફોન ઉપર વાત થઈ હતી. PL શર્મા એ પણ નથી આવ્યા. એ અત્યારના ગુજરાત રાજ્ય ખાતે ચીફ ટાઉન પ્લાનર છે. એમની સાથે પણ ફોન ઉપર વાત થઈ હતી. એમને રવિવારે કંઈક મિટિંગ જેવું હતું, એટલે કે મારાથી જો ટાઈમ મળશે તો હું આવી શકીશ, અદરવાઇઝ નહીં આવું. બધાને યાદી આપજો. કન્યાલાલ એન શેઠ એ પણ નથી. એ મોરબીના જ છે તોય નથી. પ્રોફેસર એન્ડ હેડ સિવિલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી DDIT-માં છે નડિયાદ ખાતે. પંકજ ડી સોનપાલ પંકજ ડી સોનપાલ. અત્યારે હું આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે રિવર ગેજિંગ સેક્શન મોરબીમાં સર્વિસ કરું છું. પ્રિવિયસલી મેં WS સર્કલમાં કામ કરેલું છે, અને ત્યાર પછી એના બાદ 10 વર્ષ સુધી સરદાર પટેલ સહભાગીમાં મેં કામ કરેલું છે. હાલ હું અત્યારે રિવર ગેજિંગ સેક્શન મોરબી સનાડા બાયપાસ પાસે જ મારી જોબ છે. Myself Raj Sonpal, studying in 10th standard GK Dorakia School, Rajkot. Hello friends, good evening, good afternoon. I am Jugnu Sonpal, housewife. ને બધા માટે હું થેન્ક યુ કહેવા માંગુ છું. My name is Rikita and I am studying IT at Marwadi Education. Thank you so much. I want to share that જ્યારે મેં ફર્સ્ટ ટાઈમ ફોન લીધો ત્યારે ડેડી કહેતા કે આટલું બધું શું છે જે વોટ્સઅપમાં કરે છે, અને અત્યારે અમારા 3 કરતાં ડેડી સૌથી વધારે વોટ્સઅપ યુઝ કરે છે.